નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો આજરોજ એટલે કે 24 ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નિવાસસ્થાને કેન્દ્રીય જે કર્મચારીઓ છે તેમના યુનિયનોના લીડર્સ અને સરકારના જે કેબિનેટ મિનિસ્ટર્સ છે, અધિકારીઓ છે, સાથે ટીવી સોમનાથનની જે સમિતિ છે જેમણે મિત્રો એનપીએસનો અભ્યાસ કરવા માટે બનાવવામાં આવી હતી તે સમિતિના સભ્યો સાથે જ મિત્રો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં આજે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સરકારી કર્મચારીઓ માટે મોદી સરકારે ઓપીએસને લઈ અને પોતાનો સ્ટેન્ડ ક્લિયર કરી દીધો છે. હવે કર્મચારીઓને ઓપીએસ નહીં મળે તે સ્પષ્ટ કરી દીધું છે સરકારે, કારણ કે સરકાર દ્વારા હવે એનપીએસની જગ્યાએ યુનિફાઈડ પેન્શન સ્કીમ એટલે કે યુપીએસને જે છે તે મંજૂરી આપી દેવામાં આવી છે. જાણીએ મિત્રો વિડીયોમાં વિગતવાર કે શું છે મિત્રો આ યુનિફાઈડ પેન્શન સ્કીમ, તેનાથી મિત્રો કર્મચારીઓને એનપીએસ કરતાં કઈ રીતે વધારે ફાયદો મળશે અને શું હશે તમામ કર્મચારીઓ માટે ઓપ્શન અને ક્યારથી લાગુ થશે આ યુપીએસ અને હવે ઓપીએસનો જે છેદ છે તે સરકારે શું ખરેખર ઉડાડી દીધો છે કે નહીં, તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરી છે. તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા સરકારી કર્મચારીઓના પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો સરકારી કર્મચારીઓને મોદી સરકારની સૌથી મોટી ભેટ આપવામાં આવી છે. હવે ઓપીએસની જગ્યાએ એનપીએસની જગ્યાએ યુનિફાઈડ પેન્શન સ્કીમને મંજૂરી પણ આપવામાં આવી છે. નવી પેન્શન સ્કીમમાં સુધારની સતત માંગ ઉઠી રહી હતી, તેને લઈને ડૉક્ટર સોમનાથનની સમિતિ જે અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટીએ વિસ્તારથી લોકો સાથે ચર્ચા કરી હતી. કેન્દ્ર સરકારની મોદી સરકારે સરકારી કર્મચારીઓને મોટી ભેટ આપી છે. નવી પેન્શન સ્કીમમાં સુધારની માંગ પર ધ્યાન આપતા સરકારે યુનિફાઈડ પેન્શન સ્કીમને મંજૂરી આપી છે. નવી પેન્શન સ્કીમમાં સુધારની સતત માંગ ઉઠી રહી હતી, તેને લઈને ગત રોજ મિત્રો સરકાર દ્વારા જે છે તે મોદી મંત્રીમંડળ 2.0માં ટીવી સોમનાથન જેઓ નાણાં સચિવ છે તેમની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવામાં આવી. ત્યાં કમિટીએ વિસ્તારથી લોકો સાથે ચર્ચા કરી હતી. હકીકતમાં આજ રોજ એટલે કે તારીખ 24 ઓગસ્ટ શનિવારના રોજ કેન્દ્રીય કેબિનેટ બ્રીફિંગ વિશે જાણકારી આપતા કેન્દ્રીય સૂચના પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે કેબિનેટની બેઠકમાં મહત્વના નિર્ણય લેવામાં આવે છે, જેમાં યુનિફાઈડ પેન્શન સ્કીમની જાહેરાત પણ સામેલ છે. નોકરી બાદ મળનારા પેન્શનને ધ્યાનમાં રાખતા આ સ્કીમને લાવવામાં આવી રહી છે. શું છે મિત્રો આ યુનિફાઈડ પેન્શન સ્કીમ? તો ખરેખર સરકાર દ્વારા જાહેર કરાયેલી આ પેન્શન સ્કીમ જે છે તે 1 એપ્રિલ 2025થી લાગુ કરવામાં આવશે. આ અંતર્ગત 10 વર્ષ સુધી સરકારી નોકરી કરનારને 10,000 રૂપિયાનું પેન્શન વાર્ષિક મળશે, જ્યારે 25 વર્ષ સુધી કામ કરનાર તમામ કર્મચારીઓને સંપૂર્ણ પેન્શન આપવામાં આવશે. એટલે કે મિત્રો 1 જાન્યુઆરી 2004 પછી જે કર્મચારીઓ હાલમાં એનપીએસ અંતર્ગત મિત્રો જે છે તે મિત્રો હાલમાં પોતાનું યોગદાન સરકારમાં આપી રહ્યા છે અને જે કર્મચારીઓ નિવૃત્ત થઈ ગયા છે તમામને મિત્રો આ જે છે તે યુનિફાઈડ પેન્શન સ્કીમનો લાભ મળશે. શું છે મિત્રો યુનિફાઈડ પેન્શન સ્કીમ? તો જેઓ 10 વર્ષ સુધી નોકરી કરશે તેમને માસિક 10,000 રૂપિયાનું પેન્શન સરકાર દ્વારા આપવામાં આવશે અને 25 વર્ષ કરતાં વધારે નોકરી જે લોકો સરકારી ખાતાઓમાં કેન્દ્ર સરકારના અને વિવિધ રાજ્ય સરકારોના ખાતાઓમાં જે બજાવશે ફરજ તેવા કર્મચારીઓને સંપૂર્ણ પેન્શન આપવામાં આવશે. સંપૂર્ણ પેન્શન એટલે શું? તો સંપૂર્ણ પેન્શન એટલે કર્મચારીએ જે છેલ્લા પગારમાં જે નોકરી કરી હોય છે એટલે કે છેલ્લા વર્ષે નિવૃત્તિના વર્ષે 12 મહિનાનો જે સરેરાશ પગાર હશે તે સરેરાશ પગારના 50% પગાર તેને આ માસિક જ્યાં સુધી જીવશે ત્યાં સુધી આજીવન ફિક્સ પેન્શન સ્વરૂપે આપવામાં આવશે, જ્યારે 10 વર્ષ સુધી નોકરી કરનારને 10,000 રૂપિયા માસિક ફિક્સ પેન્શન આજીવન જે છે તે આપવામાં આવશે. મિત્રો ઓલ્ડ પેન્શન સ્કીમનો સરકારે કાઢ્યો રસ્તો. કેન્દ્રીય મંત્રી કહ્યું હતું કે વિપક્ષ માત્ર ઓલ્ડ પેન્શન સ્કીમ ઓપીએસને લઈને રાજનીતિ કરી રહી છે. વિશ્વભરના દેશોમાં શું સ્કીમ છે તેને જોયા બાદ તમામ લોકો સાથે ચર્ચા કર્યા બાદ આ કમિટીએ યુનિફાઈડ પેન્શન સ્કીમની સલાહ આપી છે. કેબિનેટે યુનિફાઈડ પેન્શન સ્કીમને હવે મંજૂરી પણ આપી દીધી છે. કર્મચારીઓ તરફથી એશ્યોર્ડ એમાઉન્ટની માંગ કરવામાં આવી રહી હતી. તેમણે જાણકારી આપતા અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે પેન્શનરોને 50% ખાતરીપૂર્વકનું પેન્શન આપવામાં આવશે. નિવૃત્તિ પહેલાંના 12 મહિનાની સરેરાશ મૂળભૂત પગારના 50% હશે. આ પેન્શન 25 વર્ષની સેવા પછી જ આપવામાં આવશે. એનપીએસની જગ્યાએ હવે સરકાર યુનિફાઈડ પેન્શન સ્કીમ લાવી રહી છે, એટલે કે સરકારે ઓલ્ડ પેન્શન સ્કીમનો જે રસ્તો છે તે હવે કાઢી નાખ્યો છે. જો કોઈ પેન્શન ભોગીનું નિધન થાય છે તો તેના પરિવારને કર્મચારીના મોતના સમય સુધી મળનાર પેન્શનના 60% પરિવારને મળશે. જો કોઈ 10 વર્ષ બાદ કોઈ કર્મચારી નોકરી છોડી દેશે તો તેને 10,000 રૂપિયા માસિક પેન્શન ચૂકવવામાં આવશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે આજે કેન્દ્રીય મંત્રીમંડળે સરકારી કર્મચારીઓ માટે યુનિફાઈડ પેન્શન સ્કીમ યુપીએસને મંજૂરી આપી છે. આ યોજનાથી કેન્દ્ર સરકારના લગભગ 23 લાખ કર્મચારીઓને લાભ થશે. કર્મચારીઓ પાસે એનપીએસ અને યુપીએસમાંથી કોઈ એકને વિકલ્પ પસંદ કરવાનો રહેશે. મિત્રો આમ સરકાર દ્વારા જે છે તે મિત્રો એનપીએસની જગ્યાએ હવે યુપીએસ લાવવામાં આવી છે યુનિફાઈડ પેન્શન સ્કીમ અને ઓપીએસ